Hello friends, this is Hitesh Chauhan. Welcome to English Grammar with Hitesh sir. English Standard 10 Unit 3 જેનું નામ છે An Interview with અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત. વિદ્યાર્થી મિત્રો, અરુણ કૃષ્ણમૂર્તિ કે જેણે 17 વર્ષની વયે એક પોતાની જ સંસ્થા સ્થાપીને તેના માતા-પિતા, શિક્ષક, સ્કૂલ, કોલેજ આ બધાની મદદથી તળાવ, દરિયો અને આજુબાજુના જળાશયોની સફાઈ કરી બધા જીવોને બચાવવાનું કાર્ય કર્યું છે. ઇવન તેણે ગૂગલની નોકરી પણ આ કાર્ય માટે છોડી દીધી. અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને તેને આ બધા પ્રશ્નો પૂછવામાં આવે છે કે આટલી નાની ઉંમરે તમે આ કાર્ય કેવી રીતે શરૂ કર્યું ત્યારથી માંડીને અત્યાર સુધીના ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે છે, તેના અહીં જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં ખૂબ જ સરળ ભાષામાં પાઠને સમજીશું અને પાઠમાં આવતા અઘરા સ્પેલિંગ એ પણ આપણે એની ચર્ચા કરીશું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે અઘરા સ્પેલિંગ આપણે બ્રેકેટમાં આપીએ છીએ તેને તમારે યાદ રાખવાના છે. યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એનો અહીં આપણે પાર્ટ 2 લઈએ છીએ. જે વિદ્યાર્થી મિત્રો એ પાર્ટ 1 જોયો નથી એ આઈ બટન પર ક્લિક કરશે તો પાર્ટ 1 જોઈ શકશે. ક્વેશ્ચન: What kind of garbage do people throw into water bodies? Garbage એટલે કચરો, water bodies એટલે જળાશયો. જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે છે? How do you deal with the removal of this garbage once you clean the water body? Deal with એટલે કાર્ય કરવું, removal એટલે કાઢવું. એકવાર તમે જળાશય સાફ કરો છો ત્યારે આ કચરાને કાઢવાનું કાર્ય કેવી રીતે કરો છો? Everything from a diaper to worn out slippers. Everything એટલે બધું જ, ડાયપર એટલે બાળોતિયું, worn out એટલે ઘસાયેલા, બાળોતિયાથી માંડીને ઘસાયેલા સ્લીપર સુધી બધું જ. We find everything in our legs. આપણને આપણા તળાવમાં આ બધું જોવા મળે છે. This is so disturbing. Disturbing એટલે ચિંતાજનક. ખરેખર આ એટલું ચિંતાજનક છે because કારણ કે it is water and water is the basis of life. Basis of life એટલે જીવનનો આધાર એટલે જીવન. કારણ કે તે પાણી છે અને પાણી જ જીવનનો આધાર અથવા તો પાણી જ જીવન છે. How can we not care for these water bodies? Care for એટલે કાળજી લેવી. આપણે કેવી રીતે આ જળાશયોની કાળજી લઈ ન શકીએ? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. લેન્ડફિલ એટલે કચરાને જમીનમાં દાટવાની પ્રક્રિયા, નો એટલે નહીવત, મિનિમલ એટલે ઓછામાં ઓછું, એક્સપોઝર એટલે નુકસાન. અમે બહારના પર્યાવરણને નહીવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે આ કચરાને જમીનમાં દાટવાની પ્રક્રિયા કરીએ છીએ. We ensure that the lake area and water holding are free of garbage. Ensure એટલે ખાતરી કરવી, water holding એટલે જળાશયો. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર કચરાથી મુક્ત રાખીએ છીએ so that એટલે જેથી birds, frogs and snakes can live in peace. પક્ષીઓ, દેડકા, સાપ શાંતિથી રહી શકે. Question: How many days does it take to clear a large lake? એક મોટું તળાવ સાફ કરતા કેટલા દિવસો લાગે છે? Do you use any special equipment for cleaning and safety?
સ્પેશિયલ એટલે ખાસ, ઇક્વિપમેન્ટ એટલે સાધન, સેફટી એટલે સુરક્ષા. તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધનનો ઉપયોગ કરો છો? Depending on the size of the lake and the amount of garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. Depending on એટલે આધારે, size એટલે કદ, the amount of એટલે જથ્થો, completely એટલે સંપૂર્ણ રીતે. તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે. We have our tools like rakes and spades. Tools એટલે ઓજારો, like એટલે જેવા, rakes એટલે દાંતી, spades એટલે પાવડા. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. Question: What kind of protective gear do you use? Protective gear એટલે સુરક્ષા માટેના સાધનો. તમે સુરક્ષા માટેના કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? Can you describe the cleaning process briefly? Describe એટલે વર્ણન કરવું, process એટલે પ્રક્રિયા, briefly એટલે ટૂંકમાં. તમે ટૂંકમાં આ સફાઈની પ્રક્રિયાનું વર્ણન કરી શકો? We wear nose masks, sanitary gloves. wear એટલે પહેરવું, sanitary gloves એટલે સ્વચ્છ હાથના મોજા. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજા પહેરીએ છીએ. and carry rakes and spades, અને અમે દાંતી અને પાવડા લઈ જાય છે, with which કે જેનાથી we collect the garbage. collect એટલે ભેગું કરવું, કે જેનાથી અમે કચરો ભેગું કરીએ છીએ. and dump it into collection buckets. dump એટલે ઠાલવવું, અને અમે મોટી ડોલમાં ઠાલવીએ છીએ. which are taken to the garbage truck. અને આ બકેટ એટલે કે ડોલને કે જેને કચરાના ટ્રકમાં ઠલવવામાં આવે છે. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and pocklaying. heavy machinery એટલે મોટા યંત્રો, earth movers અને pocklaying જે તમે ચિત્ર જોઈ શકો છો. અમે earth movers અને pocklaying જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. to desilt the lake and clear the weeds and shrub that are harmful. તળાવમાંથી કાદવ કાઢવા અને જે હાનિકારક હોય એવા નકામા છોડવા અને ઝાડી ઝાખરા સાફ કરવા માટે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ. Question: What in your opinion can children and young adults do for the environment? Opinion એટલે મંતવ્ય, young adults એટલે યુવાનો. એટલે કે તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? Beginning એટલે શરૂઆત, in terms of એટલે માટે. પર્યાવરણના રક્ષણ કરવા માટે અમારા બધા દ્વારા એક નાની શરૂઆત શું હોઈ શકે? Answer: Firstly એટલે પહેલા તો we should all stop throwing trash outside our homes. Trash એટલે કચરો. પહેલા તો આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. નેક્સ્ટ, પછી we should reduce the amount of trash. reduce એટલે ઓછું કરવું. કચરાનું પ્રમાણ આપણે ઓછું કરવું જોઈએ. We generate straws, tissues, wrappers, batteries,
fast food, junk, all these end up in lakes and they come from our homes. Generate એટલે નિર્માણ કરવું, straws એટલે નકામું સામાન, tissues એટલે કાગળ, wrappers એટલે કપડું, batteries આપણે ખ્યાલ છે, fast food junk વધેલું fast food, end up એટલે નિકાલ કરવો. કે આપણે નકામું સામાન, કાગળ, કપડું, બેટરીઝ, આ વધેલું ફાસ્ટ ફૂડ, આ બધું આપણે જ નિર્માણ કરીએ છીએ and all these end up in lakes, અને આ બધાનો આપણે તળાવમાં નિકાલ કરીએ છીએ and they come from our homes, અને આ બધું આપણા ઘરમાંથી જ આવે છે. If we can reduce the amount of garbage at home, જો આપણે ઘરે કચરાનું પ્રમાણ ઘટાડી શકીએ, and if we can dispose all garbage safely, dispose એટલે નિકાલ કરવો, જો આપણે સલામતીપૂર્વક આ બધા કચરાનો નિકાલ કરી શકીએ, that itself is a great deal. A great deal એટલે મોટી સિદ્ધિ. તો તે જ સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. Question: How much time do school going children need to devote in say a week an environmental cause? Devote એટલે આપવું, cause એટલે નિમિત્ત. શાળાએ જતા બાળકોએ પર્યાવરણ નિમિત્ત અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. Weekend એટલે અઠવાડિયામાં 4 કલાક, એટલે કે રવિવારે 2 કલાક, શનિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure large participation later. More than enough એટલે જોઈએ તેનાથી વધુ, large એટલે મોટા પાયે, પાર્ટિસિપેશન એટલે સહભાગી, લેટર એટલે આગળ જતા. આ નાની શરૂઆત આગળ જતા નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. How can students and schools join your fraternity? Fraternity એટલે સંઘ. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારા આ સંઘ સાથે કેવી રીતે જોડાઈ શકે? Do you have any programs to introduce your work to them? Introduce એટલે રજૂ કરવું. તેઓ સમક્ષ તમારા કાર્યને રજૂ કરવા માટે તમારી પાસે કોઈ પ્રોગ્રામ્સ હોય છે? Yes. હા. We offer fellowships to interested students. અમે રસ લેતા વિદ્યાર્થીઓને ભાગીદારી આપીએ છીએ. Our program looks at young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists and scientific researchers. Wildlife એટલે વન્યજીવન, theatre artist એટલે રંગમંચના કલાકારો, scientific researcher એટલે વૈજ્ઞાનિક સંશોધક. એટલે કે અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકઠા કરીએ છીએ. We give them training in these area. આ ક્ષેત્રોમાં અમે તેમને તાલીમ આપીએ છીએ. And get them actively involved in all our work. Actively એટલે સક્રિય રીતે, involved in એટલે સમાવિષ્ટ કરવું. અને અમારી બધી પ્રવૃત્તિઓમાં એને સક્રિય રીતે સમાવિષ્ટ કરીએ છીએ. Our youngest volunteer is in class 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. વિદ્યાર્થી મિત્રો, હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તેમજ તમારા બીજા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરજો, અને હા, લાઈક કરવાનું ભૂલતા નહીં. આના પછીનો નેક્સ્ટ વિડીયો યુનિટ 3 એક્સ્ટ્રેક્ટ્સ હશે.